Good evening, everybody. Good evening. Thank you so much for joining. So બધા આવી ગયા છે. Very nice. So, okay. Okay. Nice. જય માતાજી સર. ઓકે. સો ઓકે 8 વાગી ગયા છે. સો આજે હું છે ને તમને લિંકડિન તો શીખવાડીશ જ રાઈટ. પ્લસ તમને એક ન્યૂ કોન્સેપ્ટ છે હું તમને થોડું ઇન્ટ્રોડ્યુસ કરીશ. પ્લસ આ જે છે લાઈક આ કોન્સેપ્ટ છે નો વન કેન કોપી યુ રાઈટ. સો બધાને એવું હોય કે સપોઝ કે મેં આ પ્રોડક્ટ બનાવી રાઈટ કે મેં આ કર્યું. કોને એવું યસ ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ મેમ. ગુડ ઇવનિંગ. ઓકે કોને એવું છે કે સપોઝ કે મેં એક્સપોર્ટ તો કર્યું રાઈટ. એક્સપોર્ટ તો કર્યું પણ જે માર્કેટમાં ડેટા મળતા હોય રાઈટ તો પછી કોઈ મારા ક્લાયન્ટને પણ લઈ જશે. એવું થાય તમને ડાઉટ આવે કે ભાઈ જો ડેટા મળે છે જેમ આપણે કોઈ ડેટા લેતા હોય તો જેમ બીજા કોઈનો ડેટા આવતા હોય બાયર્સ ડેટા પ્રાઇસ ડેટા તો કોઈ આપણો બી કરી શકે રાઈટ. સો વોટ ડુ થિંક શું છે વસ્તુ? યસ કરેક્ટ. સો એની પણ હું તમને ટ્રીક આપીશ કે એમાંથી કઈ રીતના સેવ થાય. તો મને પછી ખબર પડી હું એક્સપોર્ટ થયા પછી. સો મારા એક ફ્રેન્ડે કીધું હતું. સો ધ થિંગ ઇઝ કે એમાંથી તમને એ આઈડિયા આવશે કે તમે જ્યારે કોઈ ડિટેલ છે તો છે ને અમુકમાં એવું લખેલું આવશે કે લાઈક સમથિંગ ફોરગોટ હું ભૂલી ગયો પણ એવું છે કે ભાઈ લાઈક ટુ ધ ઓનર ઓર ટુ ધ બાયર કરીને લખેલું આવશે રાઈટ પણ એ બાયરનું નામ નહીં આવે. સપોઝ કે મેં કોઈને એક્સપોર્ટ કર્યું મારી કંપનીનું નામ આવ્યું પણ બાયરની જગ્યાએ બીજું કંઈક મેન્શન કરેલું હશે કે જે ઇન ટર્મ્સ ઓફ કે તમને એ ખ્યાલ જ નહીં આવે કે ભાઈ એ બાયર કોણ છે. તો એ પણ હું તમને બતાવીશ. સો ડોન્ટ વરી. અને બીજી વસ્તુ કે યસ ટુ ધ ઓર્ડર. યસ કરેક્ટ સર કરેક્ટ. હા ટુ ધ ઓર્ડર. યસ એક્ઝેક્ટલી. તો એવું આવશે એવું પણ હું તમને બતાવીશ. અને ટુ ધ ઓર્ડર. યસ કરેક્ટ ટુ ધ ઓર્ડર. યસ યસ એક્ઝેક્ટલી ટુ ધ ઓર્ડર. હવે મને ઓકે હું તમને સમજાવું પછી યસ તો પહેલાં સૌથી પહેલાં દરેક પોતાની લિંક્ડઇન પ્રોફાઇલ ઓપન કરો પ્લીઝ તમારું. હું છે તમને એક ન્યૂ કોન્સેપ્ટ રાઈટ અને આ નો વન કેન કોપી વાળું હું તમને થોડુંક એક્સપ્લેન કરીશ પણ પછી એટલે આપણો મેઇન ટોપિક કમ્પ્લીટ થઈ જાય પછી અને બીજા કયા કયા એઆઈ ટૂલ્સ જે આપણે આગળ ફ્યુચરમાં શીખીશું એઆઈના જે સેશન છે આપણે એની અંદર. અત્યારે આપણે મેઇન ફોકસ છે લિંક્ડઇન ઉપર. તો દરેકનું પ્લીઝ લિંક્ડઇન પ્રોફાઇલ ઓપન કરો. અને આ વેલેક્સી શું છે એ પણ તમને બતાવીશ. બહુ સારું એઆઈ ટૂલ છે કઈ રીતના યુટિલાઇઝ કરવાનું એ પણ તમને એક્સપ્લેન કરીશ અત્યારની એઆઈના સેશનમાં. પણ હું તમને બેઝિક તો ઇન્ટ્રો તમને આપી દઈશ કે જે મેં આ પ્રમાણે વર્ક કરેલું હતું પહેલાં રાઈટ. સો એનું આ ડિટેલ્સ વિલ એક્સપ્લેન ડોન્ટ વરી. ઓકે સો લિંક્ડઇન પ્રોફાઇલ ઓપન કરી દો અને એના પહેલાં બી કોઈને કંઈ આગળના કોઈ પણ સેશનમાં કોઈને કંઈ ડાઉટ હોય તો પ્લીઝ મને જણાવો તો પહેલાં આપણે સોલ્વ કરી દઈએ પછી આપણે આગળ વધીએ. અને કોઈએ રિફંડ ના લીધું વાય કોઈએ કેમ રિફંડ ના લીધું? અને બીજી વસ્તુ કે ઘણી વખત તમે જોતા હશો કે ઘણા બધા બહાર તમને કહેતા હશે right? કે ભાઈ રિફંડ ઇઝ અવેલેબલ યુ કેન આસ્ક ફોર ધ રિફંડ મની બેક ગેરંટી રાઈટ. બટ નો વન રિમાઇન્ડ યુ. મેં તમને રિમાઇન્ડ તો કરાવ્યું જ પર્સનલી પ્લસ જ્યારે તમે એપ્લિકેશન ફોર્મ ભરેલું હતું ત્યારે પણ મેં તમને કીધું હતું કે ભાઈ રિફંડ લેવાનું ના બધા જો તમે ના ગમતું તો વાય. ઇટ્સ નોટ મારા વિશે નથી કહેવા માંગતો પણ ખાલી કેમ કહ્યું વાય તમને એ ટોપિકથી તમે શું સમજે શું ખબર પડી? વાય આઈ રાઈટ કે ભાઈ મની બેક ગેરંટી પ્લસ તમને રિમાઇન્ડ બી થયું ફોર્મની અંદર પ્લસ તમને આવું પણ કીધું વાય? ટ્રસ્ટ બિલ્ડિંગ. ટ્રસ્ટ બિલ્ડિંગ ઓકે પછી ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ મોડલ છે એનું એક કોન્ફિડન્સ જણાવો છો. ઓકે ઓકે કરેક્ટ. પછી રિઝલ્ટ ઓરિએન્ટેડ દર્શાવે છે કે આ સેશન રિઝલ્ટ ઓરિએન્ટેડ જ હશે કે જેનાથી તમે મહેનત કરશો તો તમને મળશે જ. એ હવે તમે કેટલી કેપેસિટીમાં મહેનત કરો છો એ તમારા ઉપર છે. યસ કદાચ તમે મહેનત ન કરી શકતા હોય તો પછી તમે જઈ શકો છો એવી રીતે પણ થઈ શકે. રાઈટ રાઈટ કરેક્ટ એક્ઝેક્ટલી તમારા બધા પોઈન્ટ સાચા છે. મેમ પણ કીધું રાઈટ છે. અને બીજું પણ એડ કરવા માંગુ છું કે હું આમ કરીને હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ મારે પણ એ પ્લેસ ઉપર મૂકું છું રાઈટ કે લાઈક આઈ ડોન્ટ વોન્ટ કે ભાઈ આઈ ડોન્ટ વોન્ટ દેટ કાઇન્ડ ઓફ મની કે ભાઈ હું કોઈને હેલ્પ ના કરી શકું જેને કોઈ વેલ્યુ ના લાગે અને કસ્ટમરને કોઈ બહાર નીકળવાનો રસ્તો ના મળે એવું ના હોવું જોઈએ ઓલવેઝ.
કસ્ટમરની પ્રાયોરિટી, કસ્ટમરનું કમ્ફર્ટ ઓલવેઝ કમ્સ ફર્સ્ટ. ઓકે, રિઝલ્ટ તમને મળશે, પણ આપણે કહીએ છીએ રાઈટ એ વસ્તુ એટ ઓલ ઘણા બધાને જો કે ભાઈ હું જે સિસ્ટમ સમજ્યો એમને એ સમજ આવે બી ખરા, એમને ગમે ના ગમે, સો ઇટ્સ ધેર ચોઇસ રાઈટ. સો દેટ્સ વાય આઈ ગીવ ધીસ થિંગ કે so that they have options, all options open, so they can get out. અને બીજું પણ છે, હું તમને આગળ પહેલા સમજીશ કે આ વસ્તુ જે ખબર મેં તમને ઓફરની વાત કરી, ઓફર ક્રિએશનના સેશનમાં મેં તમને બતાવેલું હતું, એના એક્ઝામથી પણ જ્યાં આપણે તમારી ઓફર ક્રિએટ કરીશું એમાં પણ તમને પ્રોપર આ વસ્તુ એક્સપ્લેન કરીશ. ઓકે, સો પ્લીઝ, ઓકે, તો દરેકનું લિંક્ડઇન પ્રોફાઇલ ઓપન થઈ ગયું છે? યસ ઓર નો? Yes. યસ યસ યસ, થેન્ક યુ વેરી મચ. યસ, ઓકે. હવે જુઓ કે થોડુંક તમે સમજાવી દઉં, પહેલાં બી સમજો, થોડું વધારે સમજો, પછી થોડુંક ડીપમાં સમજીશ. જુઓ, આને કહેવાય બેનર. ઓકે, બેનર. અને આની અંદર અહીંયા તમારી પ્રોડક્ટની ઇમેજ આવશે. હું તમને મારી પણ બતાવીશ કે જે મેં પહેલાં રાખેલું હતું એ આવશે અહીંયા. પછી અહીંયા પ્રોડક્ટનું નામ આવશે રાઈટ, અને થોડી ડિટેલ્સ આવશે અહીંયા. અહીંયા તમે શું બિઝનેસ કરો છો રિગાર્ડિંગ એ આવશે રાઈટ. તમારું અહીંયા મેં ગાઈડ મૂકેલી છે, બટ તમારું અહીંયા ફોર્મ આવશે. અચ્છા, ઓકે. પછી આની અંદર તમારે અબાઉટ સેક્શન આવશે રાઈટ. ફીચર સેક્શન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ રાઈટ. પછી અહીંયા તમારું પોસ્ટનું જે તમે રેગ્યુલર પોસ્ટિંગ કરતા હશો એ આવશે રાઈટ. કન્ટેન્ટ ટુ કસ્ટમર જર્ની, જે આખું જે ફનલ છે રાઈટ, એ આપણે ડિસ્કસ કરીશું આગળ ફ્યુચરમાં રાઈટ. અને આ ડિટેલ્સ જે પણ છે, અને જે પણ છે તમે જે એજ્યુકેશન કરેલું છે રાઈટ, જે તમારું બીજું સેકન્ડ એ છે ને અહીંયા સર્ટિફિકેશન મૂકશો તો દેટ વિલ બી મચ બેટર. ઓકે, પછી આ વસ્તુ રિગાર્ડિંગ યસ. હવે થોડુંક આગળ જઈએ તો તમારા કેટલા કનેક્શન છે? દરેક જણ પોતાના કેટલા કનેક્શન છે પ્લીઝ મને ઇન્ફોર્મ કરો. 1200, વેરી ગુડ. ઓકે, જેને 0 છે, ઓછા છે, દરેક જણ જે બી કનેક્શન 368, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, મોર? હાર્દિકભાઈ, દીપકભાઈ, મેમ, વૈભવભાઈ, જીતભાઈ, યશભાઈ. 132, 2 only. Okay, no problem, sir. No problem. Here 340, 379. Very good, very good, sir. Okay, very nice, very nice. Okay, 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 sir. Very good. Okay, so જે મેં 100 પ્લસ છે, 100 પ્લસ 150 પ્લસ, વિચ ઇઝ ગુડ. ઓકે, સો તમે જે પ્રમાણે રાઈટ છો, અને જેમને ઓછા છે એમના માટે થોડું એક સજેશન હાર્દિકભાઈ કે યસ, તો કેવું છે જેમને ઓછા છે સો પ્લીઝ ટ્રાય કરો તમારા કનેક્શન બિલ્ટઅપ કરવા. સ્ટાર્ટિંગમાં શું કરજો તમે કે જે પણ જે હું તમને બતાવી દઉં, વેઇટ. ઓકે, સો જેમને પણ ઓછા છે કનેક્શન રાઈટ, તો હાર્દિકભાઈ કે જેમને બીજા પણ શું છે ને, તમે લોજિસ્ટિક્સ કંપની ફાઇન્ડ કરો રાઈટ, મને કે સર્ચ કરો રાઈટ, એમાં કંપની પીપલમાં જાઓ રાઈટ, અને અલગ અલગ તમને દેખાશે લોજિસ્ટિક્સ કંપનીઝના ઓનર્સ. પણ તમે બહારની જે કન્ટ્રી છે, જે તમે બીજી કોઈ કન્ટ્રીઓ તમે એક્સપોર્ટ કરવા માંગો છો, યુએસએ, દુબઈ કે જે બી રાઈટ, એમનું અહીંયા નામ સિલેક્ટ કરો, સપોઝ કે યુનાઇટેડ સ્ટેટ્સ. ઓકે, શો રિઝલ્ટ્સ. ઓકે, અને ટ્રાય ટુ સી ધીસ, અને અહીંયા તમે એમને કનેક્ટ કરો, બિકોઝ લોજિસ્ટિક્સ છે એ તમારા કંપની રિગાર્ડિંગ છે, આ તમારે જલ્દી કનેક્શન એક્સેપ્ટ પણ થશે. ઓછા. બીજી વસ્તુ, ડાયરેક્ટલી બહુ બધા કનેક્શન નથી મોકલવાના, ડેલી હમણાં 2 થી 3 થી 5 થી શરૂઆત કરો, પછી ધીમે ધીમે ગ્રો કરજો, અધરવાઇઝ તમારું જે પ્રોફાઇલ છે બ્લોક થઈ જશે. સો ધીમે ધીમે જેમ જેમ તમે વધારે કરશો, કનેક્શન બિલ્ટઅપ થશે, એમ તમે વધારે પ્રોફાઇલ જોઈ પણ શકશો. બિકોઝ જો તમારા કનેક્શન ઓછા હશે રાઈટ, તો જ્યારે પણ તમે કોઈ સર્ચ કરશો તો તમે લિમિટેડ નંબરની પ્રોફાઇલ તમે જોઈ શકશો, અને એમાં બી હશે તો તમને એવું લખેલું હશે લિંક્ડઇન મેમ્બર કે લિંક્ડઇન પ્રોફાઇલ એવું લખેલું આવશે, મીન્સ કે તમે એનું એક્સેસેબલ નથી એ પ્રોફાઇલ માટે. સો પ્લીઝ ટ્રાય કરો 100 સુધી ધીમે 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 લઈ જવા માટે રાઈટ, તો તમને એ હેલ્પફુલ થશે. તો આ થઈ કનેક્શનની વાત. ઓકે, નાવ વી ગો, જસ્ટ અ મોમેન્ટ, લેટ મી શેર ધ સ્ક્રીન.
અને બીજી વસ્તુ છે, ઇટ્સ નોટ રિક્વાયર્ડ કે તમારે બહુ બધા કનેક્શન, ઇવન 100 બી કનેક્શન છે તો ઇટ્સ મચ બેટર, બિકોઝ એવું નથી કે ભાઈ બહુ બધા નંબર્સ ઓફ કનેક્શન હોય તો બહુ મોટો બિઝનેસ થાય, એવું જરૂરી નથી. ઓછા પ્રોફાઇલમાં પણ તમે કઈ રીતના બિઝનેસ કરી શકો પ્રોપરલી, એ પણ હું તમને એક્સપ્લેન કરીશ કે કઈ રીતના કરવાનું છે. સો ડોન્ટ વરી, ઇટ્સ સિમ્પલ. ઓકે, તો કોને ખ્યાલ છે કેનવા ટૂલ વિશે? કેનવા ટૂલ વિશે કોને ખ્યાલ છે? મોસ્ટલી બધાને ખ્યાલ હશે જ. યસ યસ યસ, ઓકે, યસ, થેન્ક યુ વેરી મચ. નો પ્રોબ્લેમ. ઓકે, સો કેનવા ટૂલ એવું છે કે ડિઝાઇનિંગ માટેનો ટૂલ છે, રાઈટ? સો જુઓ, આ કેનવા છે જે મેં મારી પ્રોફાઇલ બનાવી હતી, રાઈટ? આમાં થોડા ટાઈમ પહેલાં જ્યારે મેં આ વસ્તુ કોચિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે મેં ચેન્જ કર્યું છે, અધરવાઇઝ મારી પ્રોફાઇલની અંદર જ આ જ વસ્તુ, આ જ ફોટો ઇમેજ હતી. સો જુઓ, અહીંયા મેં લખ્યું છે ઇટ્સ વેરી સિમ્પલ, ઇટ્સ વેરી સિમ્પલ ટુ ડિઝાઇન બેનર, પ્રોફાઇલ બેનર. ઓકે, તો અહીંયા મેં લખ્યું છે, રાઈટ? જ્યાં તમે જશો સર્ચમાં તો લિંક્ડઇન બેનર, તો તમને ઘણી બધી પ્રોફાઇલ જોવા મળશે. પ્લસ તમને બીજું પણ બતાવું છું, ખાલી તમે પહેલાં મારું બતાવી દઉં, એક્સપોર્ટર ઓફ બાયોડિગ્રેડેબલ ટેબલ વગેરે, રાઈટ? અને અહીંયા મેં ઇમેજીસ મૂકેલી છે, રાઈટ? અને કઈ રીતના કરવાની પણ તમને બતાવી દઉં છું, રાઈટ? જુઓ, તમે અહીંયા જ્યારે કેનવામાં જશો, લોગિન કરશો, સર્ચમાં લખજો લિંક્ડઇન બેનર. ઓકે, તમને ઘણા બધા બેનર્સ જોવા મળશે નીચે, રાઈટ? એમાંથી તમે કોઈ પણ ચેન્જ કરીને કરી શકો છો, રાઈટ? અહીંયાથી આ જેમ કે આ મારું છે, રાઈટ? જે મેં અહીંયા કરેલું છે અહીંયા, તો અહીંથી હું સિલેક્ટ કરી જે પણ ડિઝાઇન મારે કરવું છે, તો અહીંયાથી હું મારા પ્રોફાઇલની, મારા જે પ્રોડક્ટની ઇમેજીસ મૂકીશ, રાઈટ? અને એક્સપોર્ટર ઓફ ધીસ, બસ આટલી સિમ્પલ શું કરવાની છે, કંઈ બહુ હમણાં હેવી ટાસ્ક નથી કરવાનો. શરૂઆત ત્યાંથી કરતો. આ વાત થઈ બેનરની, રાઈટ? પછી આવ્યો પ્રોફાઇલ પિક્ચર, રાઈટ? મેં પહેલાં બી કીધેલું છે PFP મેકર. ઓકે, લેટ મી PFP મેકર. આનો ઓલ્ટરનેટિવ બી છે, ઘણી વખત આ વર્ક નથી કરતું PFP મેકર, પહેલાં વર્ક કરતું હતું, અમુક વખત વર્ક નથી કરતું. તો જુઓ, આ જે પ્રમાણે મારું જે બેકગ્રાઉન્ડમાં કેવું બ્લુ કલર છે, રાઈટ? સો એવી જ રીતે તમે તમારા ફોટો અપલોડ કરીને, રાઈટ? સો એ કરજો તો એ બેટર રહેશે, થોડુંક મોર પ્રોફેશનલ, બિકોઝ તમે ઘણી બધી પ્રોફેશનલ પ્રોફાઇલ જોઈ હશે. તો જેનો જે બેકગ્રાઉન્ડ છે પ્રોપરલી હશે, કલરફુલ હશે, રાઈટ? લાઇટ હશે, તેવા થીમવાળું, તો એ બેટર રહેશે. તો તમે આમાં જ્યારે પણ તમારું પ્રોફાઇલ પિક્ચર અપલોડ કરશો તો સિમ્પલ ફોટો આમાં કન્વર્ટ થઈ જશે. જો આનું બેકગ્રાઉન્ડ જુઓ, આનું બેકગ્રાઉન્ડ જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, રાઈટ? પ્રમાણે બેકગ્રાઉન્ડ ચેન્જ થશે. સર આ ફ્રી ટૂલ છે કે પછી ફ્રી ટૂલ છે કઈ સર. હા, યસ, ફ્રી ટૂલ છે, ફ્રી ટૂલ છે. અને હું તમને આનું એક ઓલ્ટરનેટિવ પણ બતાવી દઉં છું, PFP મેકર ઓલ્ટરનેટિવ. ઓકે, સો આ છે pickofme.com, pickofme.com. સો જસ્ટ AI પ્રોફાઇલ પિક્ચર મેકર. તો તમે જ્યારે અહીંયા અપલોડ કરશો, રાઈટ? સો પિક ઓફ મી, તો અહીંયા હું તમને તમારી પ્રોફાઇલમાં લખી દઉં છું, અહીંયા તમને બેનર માટે હેલ્પ થશે. ઓકે, સો પ્રોફાઇલ ફોટો એન્ડ બેનર હેડલાઇન. ઓકે, પ્રોફાઇલ ફોટો, રાઈટ? અહીંયા હું લખી દઉં છું. એટલે કેવું આપણે પણ બધું એમ ગાઈડ તમને મૂકેલી જ છે, તમને એક્સપ્લેન તો કરું જ છું, રાઈટ? અને PFP મેકર ઇન ટર્મ્સ કોઈક વર્ક કરી જાય તો, બાકી પિક ઓફ મી છે, રાઈટ? તો તમે ખાલી સિમ્પલ જ છે કે ફ્રી ટૂલ છે, આ બધા ફ્રી ટૂલ જ છે. તો જો સિમ્પલ, તમારે જે પણ બેકગ્રાઉન્ડ હશે, જે કંઈક બેકગ્રાઉન્ડમાં કંઈક પણ હશે, જે પણ વસ્તુ, એ કન્વર્ટ થઈને આવા ટાઈપની ઇમેજીસ ક્રિએટ થઈ જશે, રાઈટ? જે મેં અહીંયા ક્રિએટ કરેલી છે, રાઈટ? ઓકે, હવે જ્યારે આપણે પ્રીવિયસ સેશનમાં હતા ત્યારે મેં તમને બતાવ્યું કે તમારા લિંક્ડઇન માટે આ બેનર જે છે, હેડલાઇન, એ કઈ રીતના સેટ થશે. તો તમારે બધાને આવેલી જ છે, અને એવું ના હોય તો તમે ChatGPTમાં જાઓ અને ત્યાં તમે અંદર લખશો કે ભાઈ લિંક્ડઇન પ્રોફાઇલ. હું તમને બતાવું છું બધી વસ્તુ. હવે જો આપણે સૌથી પહેલાં એની શરૂઆત કરીએ. જો લિંક્ડઇન પ્રોફાઇલ કેમ, તો જુઓ, લિંક્ડઇન એઝ અ ડિજિટલ સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ વર્ક, જે 24/7 વર્ક કરે છે, રાઈટ? બાયર ચેક યોર પ્રોફાઇલ બિફોર રિપ્લાય ટુ કનેક્શન રિક્વેસ્ટ ઓર ઈમેલ.
જો પ્રોફાઇલ વીક હશે તો બાય ઇગ્નોર કરશે, પ્રોફાઇલ સ્ટ્રોંગ હશે તો ટ્રસ્ટ બિલ્ડ થશે. ઓકે, સો ટ્રસ્ટ બિલ્ડ માટેનું એક પ્લેટફોર્મ છે તમારા માટે, રાઈટ. અને પ્લસ બીજી મેનુ શું છે કે જ્યારે પણ તમે કોઈ તમારું એક ડિજિટલ આઈડેન્ટિટી છે, લાઈવ ડિજિટલ આઈડેન્ટિટી, લાઈવ કે જ્યારે તમે રેગ્યુલરલી એના પર કન્ટેન્ટ પોસ્ટ કરો છો, રેગ્યુલરલી કન્ટેન્ટ પોસ્ટ કરો છો. ઓકે, સો ઇટ વિલ હેલ્પ ટુ બિલ્ડ ટ્રસ્ટ, ક્રેડિબિલિટી. અને ઓકે, અને જો જ્યારે પણ તમે આ બનાવશો, જ્યારે તમે લીડ મેગ્નેટ બધી વસ્તુ, આ છે મારું લીડ મેગ્નેટ. શું લખ્યું? 10 સ્ટેપ એક્સપોર્ટ ઓર્ડર ગાઈડ. એ લીડ મેગ્નેટ છે મારું. તમારું પણ ક્રિએટ થશે, કઈ રીતના એ પણ તમને આગળ બધું એક્સપ્લેન કરીશ. પણ ખાલી એક સારો તો પ્રોપરલી ઓવરવ્યુ આપું છું કે લિંકડઇન પ્રોફાઇલ કેમ જરૂરી છે. B2B બિઝનેસીસ છે વર્લ્ડની અંદર, બધા લિંકડઇન ઉપર છે, રાઈટ. જે સારી સારી કંપનીઝ છે, દે ઓલ આર ઓન ધીસ પ્લેટફોર્મ. આ બિઝનેસનું એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. તો તમારું પ્રોફાઇલ અંદર હોવું જોઈએ અને પ્રોપર પ્રોફેશનલી હોવું જોઈએ, નહીં કે જસ્ટ ખાલી રેન્ડમલી તમે મૂકી દે. ના, પ્રોપર એક આઈડેન્ટિટી હશે તો કસ્ટમર વિલ ટ્રસ્ટ યુ મોર. અને તમે શું લખો છો અંદર કન્ટેન્ટ, ત્યાંથી પણ એક વેલ્યુ ક્રિએટ થશે કસ્ટમરના માઇન્ડની અંદર. ઓકે, હવે વાત આવી કે ભાઈ પ્રોફાઇલ ઓપ્ટિમાઇઝેશનમાં વાત કરી કે ભાઈ હાઈ ક્વોલિટી ફોટો, લાઈક ક્લિયર ફેસ, ફ્રન્ટ ફોલ્સ હોવો જોઈએ, રાઈટ. અને બેનર્સ જે શોઝ યોર નિશ, જેમ કે આ મારું નિશ છે. એન્ટરપ્રેન્યોર્સ ટુ ગેટ એક્સપોર્ટ ઓર્ડર વિથ એડવાન્સ પેમેન્ટ. શું છે? એક્સપોર્ટ ઓર્ડર તો છે જ, બટ વિથ એડવાન્સ પેમેન્ટ. હું ઇમ્પોર્ટ શીખવાડતો નથી, હું ખાલી એક્સપોર્ટ જ શીખવાડું છું ને, એ બી એડવાન્સ પેમેન્ટ સાથે. બસ આ સિમ્પલ વસ્તુ છે, રાઈટ. યુઝિંગ માય પ્રુવન લાઇન ફ્રેમ પર વિધાઉટ એની પ્રાયોર એક્સપોર્ટ એક્સપિરિયન્સ, રાઈટ. સિમ્પલ વસ્તુ. અને આ સર્વ ધીસ એન્ટરપ્રેન્યોર્સ. ઓકે, એક્સપોર્ટ બિઝનેસ કોચ, આ બધા કીવર્ડ્સ છે. એ તમને આગળ બતાવો કે તમારી પ્રોફાઇલના કોમ્પ્યુટર માટે કઈ રીતના જોવું, રાઈટ. એ તમને હેલ્પ થશે. હેડલાઇનમાંથી મેં તમને વાત કરી, રાઈટ. હવે છે પ્રોબ્લેમ, સોલ્યુશન, પ્રૂફ અને કોલ ટુ એક્શન. ઓકે, જેમ કે આટલી વાત થઈ. હવે ચલો આ છે જે વસ્તુ બુક કોલથી લઈને આ જે ફોલોવર્સ લખ્યા છે એ છે 80% એરિયા કવર કરે છે. મીન્સ જ્યારે પણ કોઈ કસ્ટમર તમારી પ્રોફાઇલ વિઝિટ કરશે અને આટલા ભાગમાં તે ખ્યાલ આવી જવો જોઈએ કે તમે શું કરો છો. ઓકે, સો પીપલ વિલ નોટ સ્પેન્ડ મોર દેન 3 to 4 seconds. ઓકે, જો એટલામાં એમને ખબર નથી પડતી, ઓકે, સો they will left your page. ઓકે, સો સિમ્પલ શું છે? એક્સપોર્ટ ઓર્ડર્સ, ઓકે, વિથ એડવાન્સ પેમેન્ટ, ધીસ બસ આટલી વસ્તુ એમને ખબર પડી જ જેવી છે કે તમે શું કરો છો. સિમ્પલ. આ એમની હિલાની ખબર પડી જેવી કે તમે શું કરો છો, તમે શું સર્વિસ આપો છો, તમે કયા પ્રોબ્લેમ સોલ્વ કરો છો, રાઈટ. એ એમને ખબર પડી જેવી જોઈએ. હવે થઈ આટલી વસ્તુ. એના પછી જ્યારે અહીંયા લખ્યું છે કોન્ટેક્ટ ઇન્ફો, રાઈટ, તો અહીંયા તમારી ડિટેલ્સ આવશે, રાઈટ. લિંકડઇનની પ્રોફાઇલ, એડ્રેસ, ઈમેલ, તમારી બર્થ ડેટ, જે પણ વસ્તુ છે અહીંયા આવશે. પછી છે વેબસાઇટ રિગાર્ડિંગ. તો અહીંયા આપણા વેબસાઇટમાં તમે લખજો. વેબસાઇટ હું બહુ એટલું બિલીવ નથી કરતો, પણ તેમ છતાં બી તેમને બી હોય, તમે વેબસાઇટ માટે પણ અહીંયા લખી શકો છો, રાઈટ. કરંટ પોઝિશન એન્ડ ઓલ આ પ્રમાણે અહીંયા વેબસાઇટ તમે લિંક મૂકી શકો છો, રાઈટ. એ થઈ ગયું. આટલી વસ્તુ થઈ ગઈ. એના પછી જ્યારે નીચે જશો, હવે છે ને એક એનાલિટિક્સ છે, બહુ સારું એક છે લિંકડઇન તરફથી. અચ્છા, કોઈને પણ કંઈ ડાઉટ મને પૂછજો. તમને આ ઇઝી લાગે છે, સ્મૂથ લાગે છે, વધારે કોમ્પ્લિકેટેડ નથી લાગતું ને? કેવું લાગે છે? ગોઈંગ ગુડ, ડિફિકલ્ટ, સ્મૂથ? સ્મૂથ. ઓકે, અધર પીપલ પ્લીઝ. ઇઝી સર. ઇઝી છે. ઓકે ઓકે ઓકે. કોઈને પણ કંઈ ડાઉટ તમે હા, કોઈને પણ કોઈ ડાઉટ હોય તો પ્લીઝ મને વચ્ચેથી પૂછજો. સો નો પ્રોબ્લેમ. ગોઈંગ ગુડ. યસ, થેન્ક યુ. હવે જુઓ, એનાલિટિક્સ એ બહુ સારું છે. તમે બધા કે આને જોવાનું કઈ રીતે? સી, ઘણા બધા કહે છે કે ભાઈ ડેટા ઇઝ અ ન્યૂ ઓઇલ, પણ હવે કોન્સેપ્ટ બદલાયો છે. ડેટા ઇઝ નોટ ધ ન્યૂ ઓઇલ, રાઈટ. યોર ઓપિનિયન ઇઝ ધ ન્યૂ ઓઇલ. આ શું છે કોન્સેપ્ટ? હું તમને પેલા બતાવીશ. બીકોઝ સી, ડેટા ઇઝ નોટ ધ ન્યૂ ઓઇલ. ડેટા તો ઘણા બધા મળી જશે, ડેટા તો ઘણા બધા છે, ઘણી બધી વસ્તુ છે. પણ ડેટા મળ્યા પછી તમે ડેટાને કઈ રીતના ઇન્ટરપ્રેટ કરો છો, તમે કઈ રીતના એનું એનાલિસિસ કરો છો બેઝડ ઓન યોર એક્સપિરિયન્સ, વોટ ઇઝ યોર થોટ્સ, રાઈટ. એ મેટર કરે છે. ડેટા મળવા ઇટ્સ ઇઝી, રાઈટ, પણ ડેટાને કઈ તમે એનાલિસિસ કરો છો, ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હવે જો આ વસ્તુ છે ઇમ્પ્રેશન, રાઈટ, ફોલોવર્સ, ધીસ એન્ડ ધીસ. ઓકે, સો આ બધી વસ્તુ. અને નીચે તમે જોશો વેટ કે આ પોસ્ટ ઇમ્પ્રેશન, તો કયા પોસ્ટમાં કેટલી ઇમ્પ્રેશન, એ બધી વસ્તુ તમે અહીંયા બતાવશે. લાસ્ટ 7 દિવસમાં શું ઇમ્પ્રેશન છે એનો, રાઈટ. એમાં શું છે,
નાવ પ્રોફાઇલ વ્યૂઝ. ઓકે. આ જે પણ છે જેમને પ્રોફાઇલ ચેક કરેલી છે એમ પેડ વર્ઝન નથી એટલે નથી પ્રોપર લખ્યું પણ જરૂર પણ નથી પણ ખાલી તમને કહું છું કે તમને ખ્યાલ આવશે કે ભાઈ પ્રોફાઇલ વ્યૂઝ માટે કઈ રીતના છે, રાઈટ. અને સર્ચ એપિયરન્સ કે મારી પ્રોફાઇલ ઓટોમેટિકલી દેખાય હોય એને કહેવાય સર્ચ એપિયરન્સ. ઓકે. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો જે પણ તમારી પ્રોફાઇલ જુએ છે એમાંથી કેવા કેવા કંપનીઝ તમારી પ્રોફાઇલ જો કેવા કેવા કેટેગરીઝનું. હવે જો જે સિનિયર લેવલ છે વિથ ધીસ એક્સપિરિયન્સ લેવલ 32%. ધેટ મીન્સ મારી જે પ્રોફાઇલનું જે કન્ટેન્ટ છે એ સિનિયર લેવલના જે ઓફિસર છે પીપલ છે તેમને વધારે એટ્રેક્ટ કરે છે. જેમનું કંપની સાઇઝ 11 to 50 એમ્પ્લોઈઝ છે એ 15% છે અને હોલસેલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે એ 10% છે, રાઈટ. સો આ કેટેગરીઝ છે. આવા કેટેગરીઝના જે પ્રોફાઇલ જે ફાઉન્ડર છે, ઓનર્સ છે, સીઈઓ, મેનેજિંગ ડાયરેક્ટર, કો ફાઉન્ડર, મતલબ કે મને ખબર પડી કે ભાઈ આ કેટેગરીમાં આ કંપનીની સાઇઝમાં, રાઈટ, આ એરિયામાં, આ ફિલ્ડમાં, રાઈટ, એ લોકો મારી પ્રોફાઇલ ચેક કરે છે. બસ આ તમે જેટલું તમે તમારી પ્રોફાઇલ રેગ્યુલરલી અપડેટ કરતા રહેશો, લાઈવ રહેશો, તો તમને વધારે અંદર ડેટા મળશે. સ્ટાર્ટિંગમાં ઓછો ડેટા હશે પણ ધીમે ધીમે વધશે. સો આ વસ્તુ એના માટેની છે, રાઈટ. અને તમે ખાલી અત્યારે એમ બતાવું છું કે હાઉ ધીસ વર્ક્સ, મતલબ કે લિંક્ડઇન શું છે એન્ડ ઓલ. હવે જ્યારે પણ તમે તમારું પ્રોફાઇલ ક્રિએટ કરશો, રાઈટ, કઈ રીતના કોઈ મેં તમને બતાવ્યું છે. બેનર માટે તમે કેનવામાં જશો તમે બેનર બની જશે. ફોટો માટે શું છે એ પણ મેં તમને બતાવેલું છે. હું કેનવાનું નામ લખી દઉં છું જેથી કરીને તમને વિના જવાય, રાઈટ. કેનવા એલએમએસ મેં તમને કીધું, રાઈટ. અને ફીચર સેક્શન્સ. હવે એબાઉટ અસનું જે સેક્શન છે ઇટ ઇઝ ઓલ્સો વેરી મચ ઇમ્પોર્ટન્ટ. એમાં શું છે, રાઈટ, એમાં એવું આવશે કે તમે સૌથી પહેલાં કોણ છો, તમે કયા પ્રોબ્લેમ એનો સોલ્યુશન લાવ છો, રાઈટ. અને એનું તમારું કોન્ટેક્ટ ડિટેલ્સ કહી દે, મતલબ કે આ મારા વિશે કે હું, મતલબ કે મારી ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી શું છે, રાઈટ, શું એક્સપિરિયન્સ છે, કયા કયા પ્રોબ્લેમ્સ છે જેના કારણે હું આ પ્રોબ્લેમ સોલ્વ કરું છું, રાઈટ. અને જેને પણ છે દે કેન બુક ધીસ કોલ એન્ડ વી કેન મૂવ હેડ, રાઈટ. સો આને કહેવાય સીટીએ, કોલ ટુ એક્શન. આ લાસ્ટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. એને કહેવાય સીટીએ. મતલબ કે જો તમારા પ્રોફાઇલમાં મેસેજિંગમાં જો સીટીએ નથી, દેટ મીન્સ કે કસ્ટમરને ખબર નથી કે એના પછીનું સ્ટેપ શું લેવું, રાઈટ. બધું તમને ધીમે ધીમે સમજણ આવશે. ડોન્ટ વરી, રિલેક્સ, એકદમ સ્મૂથ જ છે. ડોન્ટ વરી, બધું આપણે ડિટેલમાં જ કરીશું. આ છે ફ્યુચર સેક્શન. શું છે ફ્યુચર સેક્શન? મતલબ કે એવો મેઇન સેક્શન કે જ્યારે કસ્ટમરને બધી વસ્તુ જોવી ના પડે તમારી વિશે, ડાયરેક્ટલી ત્યાં જ લેન્ડ કરે તો તમને બધું ખ્યાલ આવી જાય કે ભાઈ વસ્તુ આ શું છે, વ્યક્તિ શું કરે છે, શું છે શું નહીં. તો તમને એમને વધારે થોડું ડિટેલમાં આઈડિયા આવે. સપોઝ કે જેમને આ જોયું કે ભાઈ આ એક પ્રોફાઇલ જોઈ કે આમાં ડિટેલ્સ આપણા માટે થોડુંક વધારે જાણવું હોય તો એના માટે આ છે, રાઈટ. અને નીચેનું જે છે કન્ટેન્ટ રેગ્યુલરલી યુ કેન સી આઈ એમ પુટિંગ રેગ્યુલર કન્ટેન્ટ. અને આ બધી વસ્તુ ઓટોમેશન છે. મેં 1.5 મંથનું જે બી છે કન્ટેન્ટ એ ઓલરેડી મૂકી દીધેલું છે, શેડ્યુલ કરી રાખેલું છે લિંક્ડઇન પ્રોફાઇલ ઉપર. તો જેથી કરીને હું ઓફિસમાં હોઉં ના હોઉં, બીજી કોઈ જગ્યાએ હું, તો ઓટોમેશન ઉપર કન્ટેન્ટ પોસ્ટ થતું રહે. આઈ ડોન્ટ નીડ ટુ ડુ એનીથિંગ. જસ્ટ હું ખાલી એક દિવસ બેસું, જસ્ટ એક દિવસ પણ નહીં, ખાલી અડધો દિવસ સ્પેન્ડ કરું, રાઈટ. અને એમાં 1.5 મંથનું કન્ટેન્ટ રેડી કરેલું. દેટ ઇઝ ઓકે, દેટ ઇઝ ધેર. ઓકે. સો આ પ્રમાણે કન્ટેન્ટ થતું રહે. ઇટ્સ ધેર. ઓકે. સો એ પણ હું તમને બતાવીશ કે ભાઈ કઈ રીતના ઓટોમેશન ઉપર કરવાનું છે. ઓકે. નાવ થોડુંક નીચે. ઓકે. હવે એક્સપિરિયન્સ સર્વિસ જે પણ તમારો એક્સપિરિયન્સ છે બિઝનેસ રિગાર્ડિંગ એ તમારું મેન્શન કરવાનું છે, રાઈટ. અને
ઓકે, એક્સપિરિયન્સ સર્વિસ. ઓકે, તમે જે પ્રોડક્ટમાં ડીલ કરો છો એ ઘણી બધી વસ્તુ અંદર મેન્શન થશે જ. અને હું તમને એક પ્રોમ્પ્ટ બી આપીશ કે જેના મદદથી તમે એબાઉટ અસનું જે સેક્શન છે પ્રોપરલી ફિલઅપ કરી શકશો. સો ડોન્ટ વરી, તમને આ પ્રોમ્પ્ટ મૂકી દઈશ. ઓકે ઓકે, હવે થોડું એડવાન્સ ટેકનિક. હવે છે ને, જ્યારે પણ થોડુંક વધારે જોવું હોય કે ભાઈ કઈ વસ્તુ વર્ક કરે છે તમારી ઇન્ડસ્ટ્રીમાં, કઈ નથી, કઈ કરે છે એ પ્રમાણે માટે કે જે લિંક્ડઇનની પ્રોફાઇલમાં જે કોમ્પિટિટર્સ છે, રાઈટ, તમારે સપોઝ કે જે ઇન્ડિયાથી એક્સપોર્ટ કરતા હોય, તમારે સપોઝ કે ચાઇનાથી તો ચાઇનાથી એક્સપોર્ટ કરતા હોય, તો એમ થોડી ડિટેલ્સ, રાઈટ. તો જેમ કે હું તમને બતાવું, સપોઝ મેં આ લખ્યું બાયોડિગ્રેડેબલ ટેબલવેર, બિકોઝ હું એ પ્રોડક્ટમાં ડીલ કરું છું, મેં એ પ્રોડક્ટનું નામ લખ્યું, રાઈટ. હવે આ આવી ગયા, જો ફર્સ્ટ એનું પ્રોફાઇલ ખોલી, મેન્યુફેક્ચર ઓફ ઇકો ફ્રેન્ડલી સસ્ટેનેબલ પેકેજિંગ. ઓકે, સો આઈ વિલ ઓપન ઇટ. ઓકે, અને એમને કઈ રીતના પ્રોફાઇલ બનાવી છે, વી વિલ સી, લાઈક મેન્યુફેક્ચર ઓફ ધીસ થિંગ. ઓકે, 263 કનેક્શન્સ. ઓકે, શું રેગ્યુલરલી પોસ્ટ કરે છે? હા, 2 weeks જસ્ટ બેઝિક એન્ડ ઓલ, સો નોટ ધેટ મચ ગુડ પ્રોફાઇલ. ઓકે, સો જેમની લાઈવ પ્રોફાઇલ છે, રાઈટ, સી અહીંયા તમે એમને જઈ શકશો. આ અલગ અલગ નીચે તમને કંપનીઝ પણ બતાવશે, રાઈટ. તો તમારું જે પ્રોડક્ટ છે એના વિશે થોડુંક તમને બતાવીશ. હવે આ જુઓ, મેન્યુફેક્ચર પ્રાઇવેટ લિમિટેડ. ઓકે, 371 કનેક્શન. ઓકે, સી મોસ્ટલી તમે જોજો કે મોસ્ટલી આ પ્રમાણે લોકો વર્ક જ નથી કરતા, રાઈટ. સી આ 1 month પહેલા એમને પ્રોફાઇલ બનાવી, સો વી આર મેન્યુફેક્ચર સુગર કેન ધીસ પ્રોડક્ટ, બસ પતી ગયું. સી કોઈ એ પ્રમાણે વર્ક, જ્યાં તમે આ પ્રમાણે વર્ક કરશો, તમે ટોપ 5% તમે આવી જશો એઝ અ એક્સપોર્ટર. ઓકે, તમે જોજો કોઈ પણ બહુ ઓછા લોકો આ પ્રમાણે, મેં તો જોયું પણ બહુ ઓછા લોકો આ પ્રમાણે પ્રોફાઇલના પ્રોપર લાઈવ અપડેટ રાખતા હોય છે, વર્ક કરતા હોય છે. સો જેમ કે ઓકે, સો 263. ઓકે, મેન્યુફેક્ચર ઓફ ધીસ થિંગ. ઓકે, આ જ હોય. ઓકે, સો જુઓ, તમે તમારી જે પ્રોડક્ટ છે, રાઈટ, એ પ્રોડક્ટનું નામ લખો, પીપલ સેક્શનમાં જાઓ, અને જે પણ તમે પ્રોફાઇલ દેખાય તમે જુઓ, તમને જેની પ્રોફાઇલ સારી લાગે છે, લાઈવ છે, સી આ ધીસ થિંગ, લેટ્સ સી, રાઈટ. ટેબલ વેર, પેપર કેપ, પેપર, ફૂડ રેપિંગ પેપર્સ. ઓકે, ધીસ ગુડ, ધીસ ગુડ. ઓકે ઓકે, સી આમનો પ્રોપર એમને લોગો મૂક્યો છે, રાઈટ, વર્કિંગ ધીસ એન્ડ ધીસ. ઓકે, સી 1 month એન્ડ ઓલ, સો એમના પ્રોફાઇલ છે અબાઉટ ધીસ. ઓકે, ધીસ ગુડ. ઓકે, નાઇસ. પછી નીચે સી ટેબલ વેર, ગ્લોબલ કસ્ટમર ટેબલ વેર. ઓકે, આ પ્રમાણે. ઓકે, આ તો થઈ ઇન્ડિયાની વાત. સપોઝ કે તમારા લોકેશન છે ચાઇના, માનો ચાઇના છે. ઓકે, સો ક્લિક ચાઇના. ઓકે, શો રિઝલ્ટ્સ. હેપન સી હેલ્પિંગ ફૂડ સર્વિસ એન્ડ પેકિંગ કંપની સાથે બાયોડિગ્રેડેબલ ફાઇબર ટેબલ વેર. ઓકે, સેલ્સ પ્રોક્યુરમેન્ટ ફોકસ ઓન બાયોડિગ્રેડેબલ ટેબલ વેર. સી સોલ્યુશન company limited. Okay, so I cannot. No, this is not open profile yet. See, sustainable fiber and all. They have only 15 connections. Okay, 6 day. Okay, no cannot change. Okay, who's from China? 105. See, 100 connected is also more than enough. See, top manufacturer professional OEM modern experience. See, this product photo મૂકેલ ખબર પડી કે ભાઈ આ પ્રોડક્ટને એ લોકો OEM manufacturers છે. Correct? See, special sustainable packaging specialist. See, burger, sugar cane, tableware. Correct? So there you can collect here. Okay, about શું છે વસ્તુ. See, 3 weeks પહેલા they are putting regularly content. Okay, so you આટલી થઈ વાત. બરાબર, હવે થોડુંક આગળ જઈએ. હવે આ રીતે આગળ થઈ તમારી પર્સનલ પ્રોફાઇલ, રાઈટ. હવે ઘણા બધાને એવું ડાઉટ હોય કે ભાઈ મારે જે પ્રોફાઇલ ક્રિએટ કરવી એ કંપનીના નામથી ક્રિએટ કરવી કે મારા પર્સનલ નામથી. તો જો પ્રોફાઇલ ક્રિએટ થશે ઇન્ડિવિજ્યુઅલ, મીન્સ કે તમારા નામથી, અને પેજ ક્રિએટ થશે કંપનીના નામથી. ઓકે, જો આ થઈ પ્રોફાઇલ, અને કહેવાય પ્રોફાઇલ. ઓકે, અને પેજ કયું, રાઈટ, અહીંયા તમે જશો ફોર બિઝનેસની અંદર, એની નીચે તમને જોવા મળશે, જસ્ટ મોમેન્ટ. ઓકે, ક્રિએટ અ કંપની પેજ.
તો છે ને તો તમે એમાં કંપનીના જે પણ પોસ્ટ એને તમે રીપોસ્ટ કરો તમારા મેઇન પ્રોફાઇલથી. એ પણ તમે બધે ખાલી તમે આપણે ખાલી બેઝિક રેડી કર્યું હતું. પછી કઈ રીતનું કન્ટેન્ટ છે, એ કન્ટેન્ટનું સ્પેશિયલ સેશન છે રિગાર્ડિંગ વેબસાઇટ માટે, સોશિયલ મીડિયા માટે, લિંકડિન માટે. તો એ સ્પેશિયલ સેશન છે ઇવેન્ટમાં, એ તમે પ્રોપરલી એજ્યુકેટ કરીશ. બટ આ તમને ગાઈડ કરી દઉં છું. જો કંપની છે રાઈટ, તમારું કંપનીનું જે નામ છે એને લખો રાઈટ, તમારો લોગો છે, એડ્રેસ છે, શું કરે છે, ડિટેલ્સ બધી અહીંયા આવી જશે. ઓકે, અને પછી તમે જે પણ તમારા પ્રોફાઇલમાં મૂકવું હોય એ તમે મૂકી શકશો રાઈટ. સો આ પ્રમાણે વર્ક થશે. નાવ આના પર સાડી એટલા માટે વર્ક કરીએ છીએ કે જો તમે અલગ અલગ બધી વસ્તુ જ્યારે ધ્યાન આપેલું હશે તો કોઈ જ્યારે તમારી પ્રોફાઇલ વિઝિટ કરશે, ઓકે, તો એમને કન્ફ્યુઝન નહીં ક્રિએટ થાય, ક્લેરિટી આવશે કે ભાઈ આ વ્યક્તિ આ પ્રમાણે વર્ક કરે છે. ધેટ મીન્સ ઇઝી ટુ કનેક્ટ. કન્ફ્યુઝ કસ્ટમર નેવર બાય. કસ્ટમર જો કન્ફ્યુઝ થશે તો તમારી પાસે નહીં આવે. તમને પ્રોપર ક્લેરિટી હોવી જોઈએ રાઈટ. એડવાન્સ ટેકનિક જેમાં તમને બતાવી ગમે કે તમારે કોમ્પિટિટરનું થોડું રિસર્ચ કરવાનું કે આમને શું હેડલાઇન છે, શું કન્ટેન્ટ લખે છે રિગાર્ડિંગ, એ આવશે. એસઈઓ પણ તમને છે એની અંદર. એ આગળની વાત છે, થોડુંક આગળ તમને બતાવીશ. સોશિયલ પ્રૂફ એન્ડ હુક એન્ડ હેડલાઇન. ઓકે, કન્ટેન્ટ એલિમેન્ટ પોસ્ટ 2 to 3 પર વીક્સ. એટલે હું તો ડેલી મૂકું છું. તમે સ્ટાર્ટિંગમાં પહેલા વીકની અંદર 3 પોસ્ટથી શરૂઆત કરી શકો કે ભાઈ 3 પોસ્ટ એક દિવસ છોડીને, અને રાતના 9 વાગે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે. કઈ તમે પણ તમને બતાવું, ચેટ જીપીટીમાં પણ તમને બતાવું. જસ્ટ અ મોમેન્ટ, વેઇટ. જો જીએસટી રિગાર્ડિંગ ડિસ્કશન થઈ હતી આજે, હું સેશન જોતો આવ્યો. સો ઘણી બધી वस्तु पर क्या है कि भाई 12 और 28% के स्लैब को समाप्त करके अधिकांश वस्तुओं को 5 और 18% के स्लैब में लाने का निर्णय किया. सो लेट्स આગળનો આ પ્રમાણે વર્ક મતલબ કે વર્કિંગ ઇઝ ગોઈંગ ઓન. 3 સપ્ટેમ્બર આજનું જ છે, 6:33 PM. ઓકે, સો લેટ મી શેર. જો તમારી જે પ્રોફાઇલ છે ને, વેટ, એમાં તમને બતાવી દઉં. તો હું તમને પ્રમોટ કરી શકું હિયર. ઓકે, વેટ. હમણાં ઓકે, હું હમણાં ટ્રાય કરવાનું છું લિંક ચેટ જીપીટીનું પેડ વર્ઝન. ઓકે, સો હું તમને થોડુંક એમાં ગાઈડ પણ કરીશ, અને કોઈને હેલ્પ પણ જોઈતી હોય ને તો મને કહેજો, હું એમાં તમને હેલ્પ કરીશ. સો ડોન્ટ વરી. LinkedIn પ્રોફાઇલ, પેન પોઈન્ટ વિથ scroll, story, headline, and story form. Prompt હું તમને અહીંયા કોપી કરી દઉં છું. Well, why most people lose money on yoga mat before they even sell a single piece? Okay, so last month. Okay, no, wait. આજે તમારો જે રિસર્ચ છે પણ તમે કહી શકો, જ્યારે રિસર્ચ કરશો, વર્ક કરશો, જે પણ તમારા પોઈન્ટ તમે આ વસ્તુ થશે. ધીસ, અને આ જો કેટલું સરળ ને સિમ્પલ લાગે છે કન્ટેન્ટ રાઇટ કરવું. ઇટ્સ વેરી મચ ઇઝી. હું તમને બીજું પણ એક બતાવું છું રાઈટ. સો એનું એક્સપેરિમેન્ટ ચાલુ છે. સો લેટ મી શો ઇટ ટુ યુ. ઇટ્સ અ ઇઝી જેન કરીને રાઈટ, લિંક્ડઇન પોસ્ટ જનરેટર દેટ વર્ક્સ. ઓકે,
સો આમાં કઈ રીતના છે સી મતલબ કે હું તમને બતાવીશ આ પણ એઆઈ હું તમને એઆઈમાં બતાવીશ કે કઈ રીતના વર્ક કરે છે આઈડિયો. સો આમાં સિમ્પલ છે કે તમે કોઈ પણ કન્ટેન્ટ છે રાઈટ એ તમે ઇમેજ છે ફોટોગ્રાફ છે કન્ટેન્ટ તમે આમાં પોસ્ટ કરશો અને તમે કંઈક એમાં રીજનરેટ કરાવશો. ઓકે સો અલગ અલગ કન્ટેન્ટ ક્રિએટ થશે. આ ચેટ જીપીટી જેવું નથી, આ ખાલી કન્ટેન્ટ ક્રિએશન માટે છે. આમાં થોડું અલગ છે, તમને કઈ રીતે હું તમને બતાવીશ. ઇટ્સ વેરી ગુડ, મતલબ કે થોડુંક નવું છે બટ ઇટ્સ નાઇસ. ઓકે સો એક આ વસ્તુ છે, પછી બીજું બી આ છે લાઈક આ વસ્તુ પણ એટલું મને આ આટલું વર્થ ઇટ નથી લાગતું, પણ આ ટ્રાય કર્યું છે. અને વેલેક્સી છે, આ તમને હેલ્પ કરશે કનેક્શન બિલ્ટઅપ કરવા માટે. ખબર ઘણા બધાને ડાઉટ છે કે ભાઈ બાયર નથી મળતા, બાયરનો પ્રોબ્લેમ છે જ નહીં, ને તો લીડનો પ્રોબ્લેમ છે. જો ફ્રીમાં લીડ લાવે ને, ફ્રીમાં લીડ ઘણા બધા ઓપ્શન છે. મેં પહેલા ઘણી વખત બતાવેલું પણ છે, ઘણી વખત બતાવેલું છે રાઈટ, એ પણ એક ઓપ્શન છે. અને જેને બી કે નામ એવું નથી કરવું તો પેડમાં તમે એમ પણ કરી શકો, તમે ખાલી ડેટા પરચેસ કરી શકો જે 6,000 10,000 ની આસપાસ મળશે 1 યર તે 9 months to 1 year ની આસપાસ, તો તમે એ પરચેસ કરી પણ કરી શકશો. બટ મેઇન થિંગ તમે એ બધું ક્યારે વર્ક કરશે ખબર, બાયર ડેટા લીડ ઘણું તમે જોયું છે કે માર્કેટમાં ડેટા મળી ગયા છે, તેમ છતાં તમે બાયરને કરેક્ટ નથી કરી શકતા. તો ખબર પડી કે બાયરનો પ્રોબ્લેમ નથી, તમે એમને કઈ રીતના રાઇટલી એપ્રોચ નથી કરતા. હેલો કરું એટલે 8:30 થયા, ત્યારે કરીશ. ઓકે સો તમે જોયું છે ઘણા બધા કે ભાઈ મેં બહારના ડેટા પરચેસ કર્યા રાઈટ, પણ કોઈ બહારનો રિસ્પોન્સ નથી આવતો. તો શું છે કઈ સિમ્પલ લોજિકની વાત છે ને, લોજિક થઈ ગયું. શું શું છે લોજિક કે ભાઈ પ્રોબ્લેમ બહારનો નથી, પ્રોબ્લેમ બહારનો નથી, તમે કઈ રીતના એપ્રોચ કરો છો, ઈમેલમાં શું કન્ટેન્ટ લખો છો, એ થઈ ગયું મેઇન વસ્તુ. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હા, $2 લાખનું બિઝનેસ શું કર્યું પણ ડોલર બિઝનેસનું તમે ડોલર બિઝનેસનું તમે શું કર્યું રાઈટ? કઈ નહીં એક્ઝેક્ટલી શું કર્યું, કઈ નહીં. સો મીન્સ સી ડેટા તો સી આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે ડેટા ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડેટાને તમે કઈ રીતના ઇવેલ્યુએટ કરો છો, તમે કઈ રીતના અન્ડરસ્ટેન્ડ કરો છો રાઈટ. તો હું એક થોડાક ટાઈમમાં લગભગ આજથી 2-3 મહિના પહેલા મેં એક નવું સોફ્ટવેર શીખવાનું સ્ટાર્ટ કર્યું છું. થોડું ધીમે ધીમે કરું છું પણ કરું છું, મને ગમે છે. લેટ મી શેર ઇટ, થોડુંક તમને બતાવવાનું છે શું છે. વેટ, તમને ખ્યાલ હશે કદાચ, વેટ લેટ મી શેર. કોને કોને ખબર છે પાવર બીઆઈ? વોટ ઇઝ પાવર બીઆઈ? બીઆઈ કોને ખ્યાલ છે? કોઈને તો ખ્યાલ હશે જ. પાવર બીઆઈ, યસ ઓર નો? યસ ઓર નો? પાવર યસ, વેરી ગુડ. ઓકે, બીજા મેમ્બર્સ? ઓકે, આ ડેશબોર્ડ ટાઈપ સિસ્ટમ છે. શું કહો છો? પાવર બીઆઈ એક ડેશબોર્ડ ટાઈપ સિસ્ટમ જેવું છે, પરફોર્મન્સ દર્શાવે છે એવું. હા, યસ યસ, ઓકે રાઈટ. જો શું છે, ડેટાને વિઝ્યુલાઇઝ કરવાનું, ડેટાને ડેટા સાથે કોમ્યુનિકેટ કરવાનું, ડેટાને અન્ડરસ્ટેન્ડ કરવાનું, એ પ્લેટફોર્મ છે. સી હવે સમજો, તમારી પાસે બહુ બધા ડેટા છે, પણ જો ને પ્રોપરલી તમે ડેટા સાથે કોમ્યુનિકેટ નથી કરી શકતા, સો એ ડેટાનો મતલબ શું? સમજો છો હું શું કહેવા માંગુ છું? યસ, મતલબ સમજો, ડેટા ઘણા બધા છે માર્કેટમાં, બહારના ડેટા છે, આ ડેટા બહુ બધા ડેટા છે રાઈટ. પણ ડેટા શું કહેવા માંગે છે, ડેટાની લેંગ્વેજ તમને ખબર પડે છે? ધેટ ઇઝ ધ મેઇન થિંગ. સો આની પર આપણે લંગાવ છે, એ વસ્તુ ફોકસ કરો, નહીં કે ડેટા ડેટા ડેટા. ઓકે, થોડાક ઓર ડીપમાં જાઓ, ડેટાને અન્ડરસ્ટેન્ડ કરો, ડેટાને સમજો. તો એ પણ છે પાવર બીઆઈ. સો આઈ એમ લર્નિંગ પાવર બીઆઈ. સો આમાં થોડુંક ફેવરેટ સબ્જેક્ટ છે ડેટા વિઝ્યુલાઇઝેશન રાઈટ. તો જે જીતભાઈએ કીધું કે એનું પ્રોપર એક ડેશબોર્ડ બી હોય છે, લાઈવ ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ બગાડે. સો એ પણ હું તમને આગળ એક્સપ્લેન કરીશ, બટ ઇટ્સ અ વેરી ગુડ, ઇટ્સ અ વેરી ગુડ. પાવર બીઆઈ ઇઝ વેરી ગુડ. ઓકે, બીજા પણ ઘણા બધા છે રાઈટ, પણ કરન્ટલી આઈ એમ ફોકસિંગ ઓન પાવર બીઆઈ. ઓકે, હવે જો અચ્છા, મેં તમને કન્ટેન્ટની વાત કરી. હવે કન્ટેન્ટ પોસ્ટિંગની કઈ રીતના કહું. હવે સપોઝ કે તમે આ ચેટ જીપીટીમાંથી કન્ટેન્ટ જોયું રાઈટ, કોપી કરો આને રાઈટ, અહીંયાથી મેં કોપી કર્યું, તમે વાંચી જાઓ
અને પ્લસ છે ને જો ડાયરેક્ટલી કોપી પેસ્ટ થાય તો છે ને હું શું કરતો હોઉં છું, હું ખાલી આટલું લખું, મેં છે ને અલગથી ટેબ બનાવેલો હોય, એમાં ખાલી ઓનલી લિંક્ડઇનનું જ પોસ્ટિંગ થતું હોય, કન્ટેન્ટ હું લખતો, મેં આટલું કર્યું, પછી હું મારું પોઈન્ટ ઓફ વ્યૂ એડ કરું કે ભાઈ આ પ્રમાણે નહીં, આને આ પ્રમાણે એડ કરો, તો એ ચેન્જ થશે. સો દેટ મીન્સ કે તમારી પોતાની ઇન્ડિવિજ્યુઅલી પણ આવી જશે અને પીપલ ફીલ કનેક્ટેડ. એવું ના ફીલ થવું જોઈએ કે ભાઈ તમે ડાયરેક્ટ કોપી પેસ્ટ કર્યું, એ તમે કરી જ છો, દેટ્સ ઓકે. બટ મે બી જો તમે તમારો પોતાનો પર્સનલ ટચ એડ નહીં કર્યો હોય તો એ થોડુંક તમે ડિફરન્સ પડશો, ડિફરન્ટ ક્રિએટ કરશો. એવું ના કરો. તમે પહેલાં વાંચી જાઓ અને તમે વિચારો એઝ એ તમે ઇન્ડિવિજ્યુઅલ આ પોસ્ટમાં તમને શું ફીલ થાય છે, તમે કંઈક વસ્તુ એડ કરો, કંઈક ફીલ થાય છે, કંઈક રિમૂવ કરવું છે, તો તમે એ વસ્તુ કરો અને પછી રીજનરેટ કરો, રાઈટ. હવે એ થઈ ગયા પછી તમે એને કોપી કરી, કરેક્ટ, અને અહીંયા ગયા અને પછી વેટ, સોરી એકચ્યુઅલી થોડું વરસાદના કારણે થોડુંક ઇન્ટરનેટ સ્લો છે. ઓકે, સો હિયર ઇટ ઇઝ. લેટ મી શેર. ઓકે, અને કન્ટેન્ટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. મતલબ કે કન્ટેન્ટ છે જે આગળ તો આપણે વિડીયો પણ કરવાના છીએ, પણ આ શરૂઆત છે રિટર્નથી. રિટર્નના ફોર્મમાં જે બી કન્ટેન્ટ આવશે, રાઈટ. તો ઓકે, આ તો કેવું છે, આ છે ને મેં પેલું ડાઉનલોડ કરેલું છે અહીંયા એક્સટેન્શન આઈડિયા ઇઝી છે એટલા માટે આવું બતાવે છે, પણ આ તમારે નહીં બતાવે. તમે અહીંયા લખો, રાઈટ, કંટ્રોલ V કરો, બરાબર, ઉપરનું જે બી છે એ રિમૂવ કરો, રાઈટ, ધીસ થિંગ, ઓકે ઓકે, અને મે બી યુ રિક્વાયર સમ સ્પેસ, ઓકે. સો ધીસ એમના સ્ટ્રગલ શું છે, એમના પેઇન પોઈન્ટ જે આપણે આગળ ડિસ્કસ ઓલરેડી કરી ચૂક્યા, તમારી પાસે બધી ડિટેલ્સ તો છે જ, તો એમાંથી તમે આગળ કન્ટેન્ટ એ પ્રમાણે હું તમને પ્રોમ્પ્ટ એડ કરી દઉં છું, તે પ્રમાણે તમે કન્ટેન્ટ બી ક્રિએટ કરશો. આ થઈ ગયું, રાઈટ. હવે અહીંયા છે આ વોચ લખી દેખાય છે, શેડ્યુલ ફોર લેટર, ક્રિએટ કરો, સિલેક્ટ કરો, ડેટ એન્ડ ટાઈમ લખો અને ઓકે કરી દો, રાઈટ. શેડ્યુલ પોસ્ટ કરી અહીંયા નેક્સ્ટ, ઓકે, તમારું શેડ્યુલ પોસ્ટ થઈ જશે ને તમારું. તમે આ પ્રમાણે મલ્ટિપલ મંથની આપણે જે પણ તમે કરો તમે કરી શકશો. તો ઓટોમેશન ઉપર તમારું આટલું ટાઈમ બચી જશે. હવે સમજો તમે બિઝી છો કોઈ વર્કમાં, પણ તમારું કન્ટેન્ટ ક્રિએશન વર્ક ચાલુ છે, તમને લીડ જનરેશન પ્રોપરલી આવે છે, તમારા કનેક્શન બિલ્ડઅપ થતા જાય છે. આ જ તો છે ઓટોમેશનનું ફર્સ્ટ પાર્ટ, રાઈટ. તો આ પ્રમાણે ડેવલપ થશે. ઓકે, એ તો જે બી જે મેઇન ફોકસ છે એ પહેલાં હું તો થોડુંક આ બે ટોપિક થોડુંક સમજાવી દઉં, ન્યૂ કોન્સેપ્ટ અને નો વન કેન કોપી પ્રમાણે સમજો. ન્યૂ કોન્સેપ્ટનો મતલબ શું છે મારો, હવે હવેનો જે ટાઈમ છે, રાઈટ, ઇન્ડિયા માટે બહુ સારો ટાઈમ છે. ઇટ્સ નોટ કે હું વધારે પડતું કહું છું, બટ રિયલી ઇન્ડિયાના માર્કેટ ઉપર ફોકસ કરવું બહુ સારું છે. એનું કઈ રીતના પણ કઈ રીતના બેનિફિટ લેવું હું તમને બતાવું છું. જુઓ, તમે પહેલાં રિસર્ચ કર્યું, રાઈટ, એમાં તમે કોઈ એક પ્રોડક્ટ કાઢી કે આ વસ્તુ છે કે તમે કસ્ટમાઇઝ પ્રમાણે આ વસ્તુ છે. હવે એ જ વસ્તુ જે તમે એક્સપોર્ટ માટે કરવાના છો એ જ તમે ઇન્ડિયન માર્કેટ માટે પણ કરો. સમજો, ડબલ બેનિફિટ છે. તમારું એક તો એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ બી થશે, રાઈટ, અને તમને તમારો કસ્ટમર બેઝ બનશે. હવે જ્યારે એ જે કસ્ટમર બેઝ બનશે એ તમને હેલ્પ કરે, જ્યારે તમે લખશો કે ભાઈ સોલ્ડ ધીસ મચ ઓફ બેગ્સ, સોલ્ડ ધીસ મચ ઓફ બેગ્સ ઓર સોલ્ડ ટુ ધીસ કાઇન્ડ ઓફ કસ્ટમર્સ, તો તમને પણ તમને એક એક્સપિરિયન્સ મળી જાય, તો તમારા માટે કેટલું સારું, તમારા માટે કેટલું સારી ઓપોર્ચ્યુનિટીઝ છે કે તમારે એક અર્નિંગ સોર્સ બી થઈ ગયું અને તમારું એક એક્સપેરિમેન્ટ બી થઈ ગયું, વિચ ઇઝ વેરી ગુડ. તમે એ પ્રમાણે બી અને તમારી પ્રોફાઇલમાં લખશો તો પણ એક સારું છે. સો એને પર ફોકસ કરવા જેવું ખરું. એ પણ કઈ રીતે હું તમને પણ તમને ડિટેલમાં તમને બતાવતો જઈશ. સો મીન્સ કે તમને ક્યારે મની કે ફાઇનાન્સ રિગાર્ડિંગ કોઈ તકલીફ ના પડે એના માટે કહું છું. ઓકે, હવે આ છે નો વન કેન કોપી યુ. ઘણા બધાને થતું હોય એવું કે ભાઈ હું મારો આઈડિયા કોઈને કહી દઈશ કે તો મારો આઈડિયા કોપી થઈ જશે, રાઈટ. પછી ઇવન મારી સાથે જ્યારે પણ મેં આ કોલ સ્ટાર્ટ કર્યા હતા, રાઈટ, જ્યારે ફેબ્રુઆરીની અંદર, તો ઘણા બધા મને એવું કીધું સર કે અમારા સમાજમાંથી ઘણા બધા લોકો એક્સપોર્ટ કરે છે પણ અમને શીખવાડતા નથી.
રાઈટ. અને પછી એવું પણ કર્યું કે ઇવન મારા ફેમિલીમાંથી પણ કરે છે પણ અમને શીખવાડતા નથી બિકોઝ એમને એવું છે કે ભાઈ અમે એમનાથી આગળ નીકળી જશું. સો આ જે છે ને જે પ્રમાણે આવી મેન્ટાલિટી બરાબર એ તમને આગળ ગ્રો નહીં કરવા દે કે ભાઈ કોઈ મારો કોન્સેપ્ટ કોપી કરશે અને ઓલ. ઇટ્સ નોટ લાઈક દેટ. મતલબ એક જ છે મોનોપોલી, એક જ છે ક્રેડિટ કે તમે કસ્ટમરને કેટલા સારા સમજો છો. એ બધા સમજી નથી શકતા. આ બધી એક્ટિવિટી એના માટે છે કે તમે તમારા કસ્ટમરને કસ્ટમર કરતા પણ સારી રીતે સમજો. એમના આવનારા પ્રોબ્લેમ તમે એમના પહેલા સમજીને સોલ્વ કરીને રેડી રાખો એમના માટે. એ જ છે સાચો બિઝનેસ. નહીં કે જસ્ટ ફોર ધ મની અર્ન થશે જ. મની અર્ન થશે જ, કઈ મોટી વાત નથી. તમારે જેટલું તમારી ઈચ્છા છે થશે મની અર્ન. કઈ મોટી આટલું મોટું સમજો સિમ્પલ વસ્તુ. આટલું મોટું વર્લ્ડ પડ્યું છે રાઈટ, અને તમને બાયર્સ ના મળે એવું પોસિબલ છે. તમે રાઈટ વેમાં એપ્રોચ નથી કરતા એટલા માટે પ્રોબ્લેમ છે. બાકી બાયર્સનો ક્યારે પણ પ્રોબ્લેમ હોતો નથી. ઓકે, હવે છે નો વન કેન કોપી. તો ઓકે, ના તો તમારું કોઈ ઓકે તમારો આઈડિયા પણ કોઈ કોપી કરી લેશે, તમારું પેકેજિંગ કોઈ કોપી કરી લેશે, તમારી ઓફર કોપી કરશે, પણ તમને કોપી કરશે. ઓકે સમજો, તમારી સ્ટોરી તમારી જ છે, બીજા કોઈની નથી. મારી સ્ટોરી સપોઝ કે ચલો હું અત્યારે એક્સપોર્ટ શીખવાડું છું રાઈટ, અહીંથી બીજું કોઈ વ્યક્તિ આ શીખે એક્સપોર્ટ શીખવાડે, તેમ છતાં બી હું એમને મારે કોમ્પિટિશન નથી માનતો. શીખે અને શીખવાડે બીજા, વિચ ઇઝ વેરી ગુડ. બટ હું જે કામ કરીશ એ હું જ કરીશ, અને જે બીજા જે પર્સન શીખવાય એ એમને એ એમનું પોતાની પ્રોફાઇલ હશે, એમનું પોતાની ટેસ્ટ હશે. સમજો હું કહું છું? એટલે ક્યારેય બી કોમ્પિટિશન નથી હોતી. કોમ્પિટિશન નથી હોતી. તમે જે કઈ રીતના કસ્ટમરને એપ્રોચ કરો છો, તમે જે પ્રમાણે મહેનત કરતા હોય કોઈ કોલ પર કસ્ટમરને સમજાવવા માટે રાઈટ, તમે એ પ્રમાણે મહેનત કરતા હોય કે રાત્રે 2 વાગ્યા સુધી તમને કોઈ આઈડિયા આવ્યો રિગાર્ડિંગ, તમે એની પર વર્ક કરો છો, તમે એમાં તમે કોઈ સફળ થાય તમે ડિસ્કશન કરો છો કે તમે કસ્ટમરને સારી વસ્તુ આપી શકો, એ તમે પોતે કરી શકો. એ તમારું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ થિંકિંગ છે, તમારી પોતાની સમજ છે, એ તમે જ કરી શકો. એ હું નહીં કરી શકું. એ પ્રમાણે હું જે કરી શકે એ હું જ કરી શકીશ, તમે નહીં કરી શકો. મારી સ્ટોરી અલગ છે, તમારી સ્ટોરી અલગ છે. સો દેટ્સ વાય આઈ એમ સેઇંગ સ્ટોરી ટેલિંગ. સેલ યોર સ્ટોરી. સેલ યોર સ્ટોરી. મારી સ્ટોરી મારી જ છે, દિવ્યાની સ્ટોરી દિવ્યાની છે, જીતભાઈની સ્ટોરી છે રાઈટ. સો સ્ટોરી કોઈ કોપી નહીં કરે. મારી તમારી સ્ટોરી સેમ છે, કોઈને પણ સ્ટોરી સેમ હોય તો કહો. કોઈની સ્ટોરી સેમ નથી હોવાની, તો એ તો તમારી યુએસપી છે. બધા યુએસપી કહે છે, પણ આ તમારી યુએસપી છે. યોર સ્ટોરી ઇઝ યોર યુએસપી. ખ્યાલ આવ્યો કે કન્ફ્યુઝન થયું? આઈડિયા આવ્યો કે ના આવ્યો? હા સર, આવ્યો. આવ્યો. યસ. આ જ ક્વેશ્ચન ના લીધે તો કેટલા જણા સ્ટાર્ટ કરતા જ રહી ગયા છે કે કોઈ કોપી કરી લેશે તો આમ થઈ જશે, તો તેમ થઈ જશે. તો આના માટે જ ઘણી વાર આપણે પોતાને પાછળ રાખીએ છીએ. એક્ઝેક્ટલી સર. અને સાચી વાત કહું, એ છે ને મેન્ટાલિટી જોબની મેન્ટાલિટી છે. હું જોબને ખોટી નથી કહેતો, પણ ખાલી કહું છું કે ભાઈ તમને એવું છે કે ભાઈ કોઈ હોવું જોઈએ, કંઈક સેફ ગાર્ડ હોવું જોઈએ, ધેન આઈ વિલ સ્ટાર્ટ. ના, બિઝનેસ એવું છે જ નહીં. બિઝનેસ ઇઝ ઓલ અબાઉટ રિસ્ક. જો તમને રિસ્ક લેવામાં મજા આવે છે ધેન ડુ ઇટ. એવું પણ થશે કે તમે બધી મહેનત કરશો તેમ છતાં બી તમને રિઝલ્ટ નહીં મળે, પણ તેમ છતાં બી તમને કામ કરવાનું મન થશે. એનું નામ બિઝનેસ. સમજ્યા? રાઈટ સર. દેટ ઇઝ ધ થિંગ. બસ તમને મજા આવી જોઈએ રાઈટ. બધા દિવસો સરખા નથી હોતા. તમે પડશો બી ખરા, ઈચ્છા પણ નહીં થાય, તેમ છતાં બી ફરી પાછા ઊભા થશો કે મારા કરવું છે. બસ. અને આ છે ને જે તમને જર્ની શીખવાડશે ને, રિયલી કહું છું, એ તમને કોઈ પણ જોબ નહીં શીખવાડે. ના તમને કોઈ કોલેજ ને સ્કૂલ નહીં શીખવાડે. એટલા માટે જ કહું છું કે ભાઈ એક ટાઈમ નાનો તો નાનો બિઝનેસ તો કરવો જોઈએ, મસ્ટ. સો આ હતો મારે કહેવાનો મતલબ. સો હું એમ કહેવા માંગુ છું કે જે આપણે સ્ટાર્ટિંગમાં સ્ટોરી ટેલિંગ, તો આ બધી જ વસ્તુ આગળ કનેક્ટ થશે કઈ રીતના એ હું તમને આગળ ડીપલી એક્સપ્લેન કરીશ. સો તમારું હોમવર્ક એવું છે આજનું કે તમે તમારી જે પ્રોફાઇલ છે લિંક્ડઇનની રેડી કરો રાઈટ, અને મને શેર કરો. તમારી
અને બહુ કામ નહીં લાગે, લગભગ 30 મિનિટ્સ 1 અવરનું તમને કામ, 1 અવર, ચલો 1 અવર સમજી લો, 1 અવર તમારી પાસે હશે જ, રાઈટ? કેટલું બી નથી. 1 અવર ખરો કે નહીં તમારી પાસે, હા સર. કે નથી? કે તમે બહુ બિઝી Yes, છો? sir. યસ, ઓકે, કરેક્ટ. તો 1 અવર સ્પેન્ડ કરો, તમારા કોમ્પ્યુટરની પ્રોફાઇલ જુઓ, ઇન્ડિયામાં જુઓ, બહારની કન્ટ્રીના જો શું લખ્યું છે, કયા કીબોર્ડ લખ્યા છે, બધું જુઓ, રેડી કરીને લાવો. આઈ વિલ સી, દરેકની હું પ્રોફાઇલ ચેક કરીશ, સજેશન પણ આપીશ, અને એ પ્રમાણે આગળ જઈશું. યસ, ઓકે ઓકે, યસ, ઓકે. હવે કોઈને કોઈ ડાઉટ હોય તો આપણે પેલા ડિસ્કસ કરીએ. ઓકે, એનીવન, એની ડાઉટ્સ? સર, યસ, હા જી. મારા કરંટ લિંક્ડઇન પ્રોફાઇલમાં છે ને 50% ફોલોવર આઈટી ઇન્ડસ્ટ્રી રિલેટેડ જ છે અને એક્સપોર્ટ રિલેટેડ 4% છે. તો જે પેલાના જે છે આઈટી વાળા ફોલોઅર્સ એમને મારે રિમૂવ કરી દઉં ઓર રહેવા દઉં? ઓકે, ના મેમ, હમણાં રિમૂવ ના કરો. હમણાં છે ને તમે થોડા કનેક્શન ઓર થોડા બિલ્ટઅપ કરો, રાઈટ? કે જે પણ તમારા ફિલ્ડ રિગાર્ડિંગ છે, તો પછી ધીમે ધીમે એમને રિમૂવ કરતા. એમાં થોડુંક નંબર છે વિચ ઇઝ ગુડ, 360 સમથિંગ છે, 340 સમથિંગ છે મેમ, રાઈટ? હા સર, 368. યસ, તો એ રાખો નંબર, થોડાક નંબર હોય તો વિચ ઇઝ ગુડ. સો યાર, કોઈ રિમૂવ કરવાની જરૂર નથી. ઓકે, બટ હમણાં જે પોસ્ટ કરું છું એમાં ઇમ્પ્રેશન, મતલબ કરું તો ઇમ્પ્રેશન આવે, બટ એ આઈટી રિલેટેડ ઇલેક્ટ્રોનિક્સ રિલેટેડ એવી ઇન્ડસ્ટ્રીમાંથી મતલબ મોસ્ટલી આવશે થશે. ધેટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, ધેટ ઇઝ ઓકે, નો પ્રોબ્લેમ. તમે નવા નવા કનેક્શન બિલ્ટઅપ કરજો, જે નવા હશે એ વધારે વ્યુઅરમાં આવશે. સો ડોન્ટ વરી. ઓકે સર. ઓકે, યસ. એની અધર ક્વેશ્ચન્સ? સર, તમે પેલા બાયર પર્સોના વાળા લેક્ચરમાં પરસીવ્ડ વેલ્યુ ની વાત કરી હતી. એ તો મતલબ આપણે જે કન્ટેન્ટ પોસ્ટ કરીએ એનાથી આપણી જે વેલ્યુ ક્રિએટ થાય એ એક તમે કીધું હતું. બટ અમુક પ્રોડક્ટ ને લઈને, અમુક કન્ટ્રીને લઈને પહેલેથી અમુક વેલ્યુઝ, મતલબ પરસીવ્ડ વેલ્યુ હોય જ છે, તો એ બી ઇફેક્ટ કરી શકે ને આપણે પ્રોડક્ટ રિલેટેડ કેમ? અને બધું અમુક કન્ટેન્ટ, અમુક પ્રોડક્ટની શું પરસેન્ટ વેલ્યુ હોય છે, મતલબ કે એમાં ખ્યાલ આવે. મતલબ કે કોઈ સ્પેસિફિક કન્ટ્રી હોય, જેમ કે ઇન્ડિયા છે, તો બીજા ઇન્ટરનેશનલ બાયર છે એમને ઇન્ડિયન સપ્લાયર ને લઈને અમુક પહેલેથી જ તે પરસીવ વેલ્યુ હશે જ તે. ઓર કોઈ અમારું પ્રોડક્ટ ફર્નિચર છે તો એ પ્રોડક્ટ ને લઈને બી કોઈ અમુક પરસીવ વેલ્યુ હશે જ તે, તો એ બી અફેક્ટ કરી શકે ને આપણા કન્ટેન્ટ જોડે બી, મતલબ એ બી એક કાઉન્ટ આવી શકે ને એમ. તમે એવું કહેવા માંગો છો કે જે ઓલરેડી સેલ કરે છે, માર્કેટમાં છે, એ કંપનીની પ્રોડક્ટની ઓલરેડી પરસીવ્ડ વેલ્યુ હશે છે જ, એવું તમે કંઈક કહો છો? ના, એવું નથી કહેતી. મતલબ કે પ્રોડક્ટ ને લઈને બી અમુક માઇન્ડમાં પરસીવ વેલ્યુ પહેલેથી ક્રિએટ થઈ ગઈ હોય, ઓર કોઈ કન્ટ્રીને લઈને બી ક્રિએટ થઈ ગઈ હોય, એમ કહેવા માંગી રહી. ઓકે, તો સપોઝ કે ફોર એક્ઝામ્પલ એવું કે ભાઈ ચાઇનાના પ્રોડક્ટ લો ક્વોલિટી આજે પહેલા ક્રિએટ થયું, તો તમે એવું કંઈક કહો છો? યસ યસ, હા હા સર, હા, યસ, એવું ઓકે, જ કહી રહી. યસ. સો આમાં બે વસ્તુ છે, સમજો. પરસીવ્ડ વેલ્યુ એટલે શું? કે ભાઈ કસ્ટમર તમે કઈ રીતના જોઈએ, સપોઝ કે જે નક્કી થયું કે ભાઈ આ પ્રમાણે જુએ છે, ધેટ મીન્સ કે એ જે કસ્ટમર છે, રાઈટ? પણ તમે કહેવા માંગો છો, સમજો શાંતિથી, તમે જે સપોઝ કે એવું મેસેજિંગ છે કે ભાઈ ચાઇનાની પ્રોડક્ટ લો ક્વોલિટીની છે, રાઈટ? હવે પણ જો તમારે એ મેસેજિંગ ચેન્જ કરવું છે, તમે ચેન્જ કરશો તો એ જે ઓલ્ડ કસ્ટમર છે એમાંથી અમુક દૂર થઈ જશે, અમુક ત્યાં જ રહેશે, રાઈટ? પણ તમે મેસેજ ક્લિક કરો તો નવા કસ્ટમર ક્રિએટ થઈ જશે. સો યુ કેન ચેન્જ ધ પર્સપેક્ટિવ સ્લોલી, સ્ટેડીલી, યુ કેન ચેન્જ. ઓકે, જે સ્ટેડી થઈ ગયું છે, અમુક વસ્તુ જો ફેક્ટ છે તો એ ત્યાં રહેશે, પણ જો જે વસ્તુ તમે ચેન્જ કરશો, જે તમે રિયલમાં બદલો, તો એ બદલાશે બી ખરા. પરસીવ્ડ વેલ્યુ છે સિમ્પલ મતલબ એવો છે કે ભાઈ જ્યારે પણ તમે કહ્યું એ રાઈટ છે, થોડુંક વધારે એવું છે કે જ્યારે પણ તમે કોઈ પ્રોડક્ટ, તમારા પાસે કોઈ કસ્ટમર આવે છે કોઈ પ્રોડક્ટ માટે, રાઈટ? તો એને કેટલી ક્લિયરિટી મળે છે માઇન્ડની અંદર. હા, ઇમેજ ઇઝ ધેર, ઇમેજ મળે છે, દેટ્સ ડિફરન્ટ પાર્ટ, પણ અમને ક્લિયરિટી ક્લિયર મળે છે, અને એ સ્પેશિયલી કોના માટે? કે ન્યૂ ટાઈપના બાયર માટે છે. જે ઓલ્ડ કસ્ટમર છે દે નો વોટ દે પ્રોવાઈડ, પણ પરસીવ્ડ વેલ્યુ સ્પેશિયલી કોના માટે છે? ન્યૂ કસ્ટમર માટે, અને રિસીવ્ડ વેલ્યુ ઓલ્ડ કસ્ટમર માટે. સો આટલું છે મેમ. ઓકે સર.
રાઈટ ઓકે યસ બીજા કોઈ ક્વેશ્ચન પોલ લેસ લિંકની પોલ ઓકે ચાલો લિંકની પોલ જોઈ લઈએ વેઇટ લેટ મી શેર જુઓ બેક જો વૈભવભાઈ અને પોસ્ટ કરે નીચે એક ઓપ્શન આવશે અહીંયા પોલનું ક્રિએટ અ પોલ રાઈટ અહીંયા સપોઝ કે તમે જે પણ લખ્યું હોય કન્ટેન્ટમાંથી અને 3 થી 4 ઓપ્શન આપો રાઈટ અને તમે એમાં સ્ટાર્ટિંગમાં 1 વીક માટે પોલ મતલબ કે 1 વીક સુધી લોકો પોલને આન્સર આપી શકશે સો એ તમે લખશો અને તમે આને પણ ઇન્ડિવિજ્યુઅલી કહેશો હા યસ વેરી ગુડ પોલ ક્રિએશન કરો છો વિચ ઇઝ વેરી ગુડ ઓકે પણ મિક્સ એન્ડ મેચ રાખજો બધા પોલ્સ ના રાખતા પોલ તમે વીક મંથમાં એક વખત પહેલા શરૂઆત કરો રાઈટ વધારે કન્ટેન્ટ પછી પોલ તો કહે છે કન્ટેન્ટમાં શું થશે થોડુંક એક એનું એસી થોડું જળવાઈ રહેશે પોલ કરતા કન્ટેન્ટમાં સો દેટ ઇઝ ધેટ સો એક પોલ મૂકો સ્ટાર્ટિંગમાં પછી 2 મૂકો રાઈટ પછી તમે વીકમાં એક કરો એ પ્રમાણે મંથમાં 4 થશે તે પ્રમાણે તમે શરૂઆત કરી શકો છો ઓકે સર ઓકે યસ Okay, so any other questions? Anyone? તો તમે બધા એપ્લિકેશનમાં ગ્રામરલી ઇન્ટિગ્રેશન એડ કરી દીધું છે શું કહો છો મેમ બધા એપ્લિકેશનમાં ગ્રામરલી ઇન્ટિગ્રેશન એડ કર્યું છે તમે હા યસ અહીંયા છે અહીંયા આ એક્સટેન્શનની અંદર ગ્રામરલી છે જ સો ધેટ્સ વાય અંદર બતાવે છે આમાં પણ બતાવશે બીજામાં પણ બતાવશે ઓકે મેમ ક્રોમમાં જ તે એડ કર્યું છે ઓકે હા યસ ક્રોમ એક્સટેન્શનમાં મેં એડ કરેલું છે ગ્રામરલી સો ધેટ્સ વાય ઓકે ઓકે સર Okay, so any other questions? Anyone? No questions. Okay, so thank you very much. રેકોર્ડિંગ તમને આવતીકાલે મળી જશે એસાઇનમેન્ટમાં તમારું લિંક્ડઇનની પ્રોફાઇલ ક્રિએટ કરવાની જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે અને મેઇન વસ્તુ કે તમે મને લિંક શેર કરજો સો આઈ વિલ ચેક ઇટ અને ગીવ યુ ધ રિવ્યુ ઓકે અને આગળ આ મંથ બહુ સારું છે બહુ ઘણી બધી નવી નવી વસ્તુઓ છે તમને બતાવતો જઈશ સો તમારા માટે ઘણું યુઝફુલ રહેશે So yes, thank you very much for joining the session on time. Thank you very much. Thank you, sir. Thanks. થેન્ક યુ સર થેન્ક યુ સર